નમસ્કાર, બુલેટિન ઇન્ડિયા સાથે હું છું મુસ્કાન। બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। જે આપ તમામ જાણો છો કે રાજ્યમાં અવારનવાર આંદોલનો આપણને જોવા મળતા હોય છે। ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીઓને લઈને અલગ અલગ કર્મચારીઓ યુનિયન, કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારીઓના આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને લઈને સરકાર હવે ક્યાંક ને ક્યાંક ચિંતામાં જોવા મળી છે। આ તમામ જે આંદોલન છે હજી પૂર્ણ પણ થયા નથી, ત્યાં માલધારી સમાજે પણ સરકાર સામે હથિયાર ઉઠાવ્યા છે। જી હા, રસ્તા રખડતે જે ઢોર છે તેને કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે અને હવે માલધારી સમાજ પણ રોષે ફેલાયો છે, રોષે ભરાયો છે। માલધારી સમાજ દ્વારા આવતીકાલે જે વેદના રેલી છે તે પણ કાઢવામાં આવશે, પરંતુ અહીંયા મહત્વનું એ છે કે છાસવારે જે આંદોલનો બની રહ્યા છે તે આંદોલનોને પરિપૂર્ણ કરવા માટે શું આપણી સરકાર જે છે તે કહી શકાય કે આપણા જેટલા પણ આંદોલનો છે તેને પરિપૂર્ણ કરશે, જે આંદોલનકારીઓ છે તેમની માંગણીઓને પરિપૂર્ણ કરશે કે કેમ, તે આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું। અમે આજે આ વિષયો એવા લેતા હોય છે જે સાંપ્રત વિષયો હોય। સાંપ્રત વિષયો એટલા માટે કે સળગતા જે સવાલો છે જે સત્તા પક્ષને પૂછવામાં આવે છે અને સત્તા પક્ષ તેના માટે બંધાયેલી છે તેવા વિષયો પર અમે ચર્ચા કરતા હોઈએ છીએ। તો આજે આપણે સળગતા વિષય પર ચર્ચા કરીશું અને આ વિષય છે માંગણીઓ અપાર છે, પરંતુ શું સરકાર તૈયાર છે? જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જે આંદોલનકારીઓ છે તે વધુ ઉગ્ર બન્યા છે। હજી ઘણા બધા જે આંદોલનો છે તે રસ્તે છે, એટલે કે આંદોલનો પૂર્ણ થયા નથી અને બીજા આંદોલનકારીઓ હવે મેદાને ઉતર્યા છે। એટલે કે આજે માલધારી સમાજ પણ અત્યારે સરકાર સામે હથિયાર ઉઠાવ્યા છે, સરકાર સામે બાયો ચડાવી દીધી છે। એટલું જ નહીં, આશા વર્કર જે બહેનો છે તે પણ પોતાના પગાર વધારાને લઈને અત્યારે મેદાને ઉતરી છે, એ પણ રેલીઓ પર રેલીઓ યોજી રહી છે। એટલે કે અહીંયા સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે શું વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આંદોલનકારીઓ વધુ ઉગ્ર બની રહ્યા છે કે એની પાછળનું કોઈ બીજું કારણ છે? કારણ કે જેમ ચૂંટણીને હવે 3 મહિનાનો સમય બાકી છે અને જેટલા પણ આંદોલનકારીઓ છે, જે સંગઠનો, જે સરકારી કર્મચારીઓ છે તે પણ હવે મેદાને ઉતર્યા છે। એટલે સવાલ અહીંયા એ છે કે શું વિધાનસભાની ચૂંટણી નજીક છે? શું આંદોલનકારીઓને એવું લાગી રહ્યું છે કે સરકારને હવે આપણી જરૂર છે, એટલે સરકાર આપણી તમામ માંગણીઓ પૂરી કરશે અને વિધાનસભાની ચૂંટણીને 3 મહિના બાકી છે, પૂર્વે જ આંદોલન કરવામાં આવે છે? એટલે કે ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આની પાછળ સત્યતા શું છે, સુસ્પષ્ટતા જે આંદોલનકારીઓ છે તે કરવા માંગે છે તે હજી સુધી કારણ અકબંધ છે। પરંતુ હા, જેટલા પણ આંદોલનકારીઓ છે તે રસ્તા પર ઉતર્યા છે કારણ કે સરકાર દ્વારા તેમની માંગણીઓના ખાલી લોલીપોપ આપવામાં આવે છે કે આ માંગણી અમે અત્યારે સંતોષાઈશું, 3 મહિના પછી સંતોષશે, ક્યારે પણ સંતોષાશે, ફક્ત ને ફક્ત કહેવામાં આવે છે, જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જે સમસ્યા છે તે યથાવત રહી છે। હજી સુધી કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા જે પણ માંગણીઓ છે પૂર્ણ કરવામાં આવી નથી। હાલાકી આપણે વાત માજી સૈનિકોની કરીએ તો માજી સૈનિકોની જે 14 માંગણીઓ હતી તેમાંથી સરકાર દ્વારા 4 જે માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે, જે બાકીની માંગણીઓ છે તે તો યથાવત જ છે। એટલે કે હજી પણ માજી સૈનિકો એના માટે, એ માંગણીઓ માટે અને એના જવાબ માટે હજી પણ રાહ જોઈને બેઠા છે। તો આજે આ જ વિષય પર ચર્ચા કરીશું કે માંગણીઓ અપાર છે, પરંતુ શું આપણી સરકાર તૈયાર છે કે કેમ? આ જ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે આજે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નિલેશજી સોલંકી કે જેઓ ભાજપ નેતા છે, ત્યારબાદ કોંગ્રેસમાંથી મારી સાથે જોડાયેલા છે વિષ્ણુજી દેસાઈ કે જેઓ કોંગ્રેસ નેતા છે, અને ત્યારબાદ મારી સાથે દશરથજી દેસાઈ જોડાયેલા છે કે જેઓ માલધારી આગેવાન છે। આપ સર્વેનું બુલેટિન ઇન્ડિયામાં હું હાર્દિક સ્વાગત કરું છું। અમારી આ ચર્ચાઓમાં આપ તમામ જોડાય બદલ બુલેટિન ઇન્ડિયા આપનો આભાર વ્યક્ત કરે છે। સવાલો ઘણા બધા થઈ રહ્યા છે, પરંતુ માલધારી સમાજ દ્વારા કે સરકાર સામે હવે બાયો ચઢાવવામાં આવી છે અને માલધારી આગેવાન જે છે તેમના દ્વારા ઘણી બધી વાતો પણ કરવામાં આવી છે અને વેદના રેલી પણ આવતીકાલે યોજાશે। એટલે કે 2 સપ્ટેમ્બરે વેદના રેલી યોજવાશે અને તેવું માલજીભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે। તો માલજીભાઈ દ્વારા આપણને શું કહેવામાં આવ્યું, ચાલો આપણે સાંભળીએ।
આયોજન તારીખ 2/9/2022 શુક્રવાર સવારે 10 વાગે કરવામાં કોનું નામ લીધું મેડમ? માલધારી વેદના રેલી એટલા માટે નામ આપવામાં આવ્યું છે કે માલધારીઓને વેદના માત્ર માલધારી સમાજની નથી, અન્ય સમાજની પણ છે કે જેના રોડ પર અકસ્માત થાય છે, એ પણ એક વેદના છે. આ બધા વેદનાનું જો કોઈ કારણ હોય તો સત્તામાં બેઠેલા લોકો છે. દિન પ્રતિદિન ગામડાઓને શહેરમાં ભેળવીને શહેરીકરણ કરે છે. ચલો કે સારી બાબત છે, વિકાસ થાય છે. તમને વિકાસની સાથે તમે રોડ રસ્તા ટીપી બધું પાસ કરી નાખો છો, તો જે પશુપાલકો પોતાના પશુ સાથે ગામડામાં વ્યવસાય કરે છે એને તમે શહેરમાં લઈ લો છો અને પછી કહો છો કે પશુઓ રોડ ઉપર આવ્યા, ગાય માતા રોડ ઉપર આવી. અરે ભાઈ, તમે જો કશું ન કરી શકતા હોય તો મહેરબાની કરીને ગામડાઓને તો શહેરમાં ના ભેળો. માલધારી વેદના રેલીની સ્વરૂપે મોટી સંખ્યામાં માલધારીઓ આ વાત લઈને બાપુનગરના ભેડભંજન હનુમાન દાદાના મંદિરેથી પગે લાગીને અમદાવાદની દેવી એવી અમારા માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર અમદાવાદની ભદ્રકાળી માતાએ જઈને અર્ચના કરશે. તો ત્યારે જે ચર્ચાઓ જોર પકડ્યું છે, મારો પહેલો સવાલ ભાજપના નેતા નિલેશજી આપણી સાથે જોડાયેલા છે તેમનાથી રહેશે. નિલેશભાઈ, હું શરૂઆત આપનાથી કરવા માંગુ છું. શરૂઆતમાં આપની પાસે 1 મિનિટ છે. શરૂઆતમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, પરંતુ 1 મિનિટની શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે માંગણીઓ છે તે અપાર છે નિલેશજી, પરંતુ શું સરકાર આ તમામ માંગણીઓને પૂરી કરવા માટે તૈયાર છે કે કેમ? નિલેશજી, આપનો અવાજ નથી આવી રહ્યો. જી બેન, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનો જે અભિગમ છે કે છેવાડાના માનવી સુધી પહોંચે છે અને જે પ્રમાણે લોકોના આશીર્વાદ છે 27 વર્ષથી, અને એક સ્વાભાવિક છે કે ઇલેક્શન આવતી હોય એટલે લોકોની માંગણીઓ હોય, લોકોના વિશ્વાસ હોય કે ભાઈ ઇલેક્શન છે એટલે દરેક સરકાર, દરેક વિપક્ષ અને દરેક પક્ષ અને જનમત પણ હવે બહુ અવેરનેસ થઈ ગયો છે કે ભાઈ ઇલેક્શન છે તો 100% એમની પણ અપેક્ષાઓ વધતી હોય. એટલે એક સ્વાભાવિક છે કે ઇલેક્શન આવતું એટલે બધા મુદ્દા ઉભા થતા હોય. અને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે 5 મંત્રીઓનું ગઠન કર્યું, જે કમિટી કરીને આપણે જોજો કે જે પ્રમાણેના જે મુદ્દાઓ જેટલા બી આંદોલનો છે, બધા જ આંદોલનો અત્યારે સરકાર બહુ ક્યાસ કાઢી રહી છે અને તાત્કાલિક બહુ જ ઝડપથી ગતિથી એ કામ કરી રહી છે. મુખ્યમંત્રી શ્રીના સીધા આદેશ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, દરેક સમાજ આપણા માટે સરાહનીય છે અને ભારતીય જનતા પાર્ટી લોકોની સરકાર છે એટલે દરેક સમાજ માટે આ વિકલ્પ છે અને દરેક સમાજ માટે જે પણ આંદોલન થાય છે એની જોડે સંવાદ થાય છે. સંવાદથી જ આપણે એના સુધારા સુધી પહોંચી શકીશું, સંવાદથી જ એના સમાધાન સુધી પહોંચી શકીશું. એટલે સંવાદ થશે ને એ મુદ્દામાં હંમેશા ઝડપથી પગલું થાય છે અને પોઝિટિવ થાય છે. જ્યાં સંવાદ નથી થતો ત્યાં આંદોલન થાય છે, ત્યાં કદાચ સ્થિતિ વકરી જાય છે, ત્યાં સરકાર અને પછી આંદોલનકારીઓ વચ્ચે એક ગેપ પડી જાય છે. પણ કોઈ પણ દુનિયામાં કોઈ પણ એક પ્રશ્ન હોય જ્યાં સંવાદ થતો હશે ત્યાં ઝડપથી કાર્ય થશે. જી બે જી બિલકુલ. તો જે રીતે નિલેશજી આપ જણાવી રહ્યા છો કે સંવાદ થશે તેના બાદ સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે, એટલે કે કોઈ પણ આંદોલનકારીઓ છે તેને પહેલા સંવાદ કરવો જરૂરી બનશે, આપનું એવું કહેવું છે, બરાબર? જી. હવે મારો સવાલ આપની સાથે જે નેતા જોડાયા છે કોંગ્રેસના તેમને રહેશે. જે રીતે ખાસ કરીને વિષ્ણુજી વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે રીતે નરેન્દ્રજી મોદી આવ્યા હતા જ્યારે આપણી ગુજરાતના પ્રવાસે, ત્યારે વડાપ્રધાન અહીંયાથી નીકળ્યા ત્યારબાદ તુરંત જ બીજા જ દિવસે 5 મંત્રીઓની કમિટીની જે રચના છે તે કરવામાં આવી અને વડાપ્રધાન દ્વારા આપણને કહેવામાં આવ્યું, એટલે કે 5 જે મંત્રીઓ છે તેમનું સમિટ બનાવવામાં આવ્યું, જેમની સમિતિ બનાવવામાં આવી, તેમને કહેવામાં આવ્યું કે જેટલા પણ આંદોલનકારીઓ છે તેમની જે પણ માંગણીઓ છે, જેટલી મહદઅંશે આપણાથી પૂર્ણ થતી હોય તે તમામ માંગણીઓ આપણે પૂર્ણ કરવાની આપણે તૈયારીઓ બતાવીશું. પરંતુ શું લાગી રહ્યું છે કે આ સમિતિ જે બનાવવામાં આવી છે 5 મંત્રીઓની, એ 5 મંત્રીઓ શું આ જેટલા પણ આંદોલનકારીઓ રસ્તા પર ઉતર્યા છે તેમની માંગણીઓ સ્વીકાર કરી શકશે ખરા? વિષ્ણુજી, આપનો નિલેશભાઈ સોલંકીએ જેમ કહ્યું કે અમારી સરકાર સંવાદથી બધા પ્રયત્નો કરી અને માંગણીઓ જે બી હશે એમની ઉકેલી લેવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. તો મારું એવું માનવું છે કે જો સંવાદથી આપણી પતવાની હોત માંગણીઓ તો આટલા બધા જે આંદોલનો થાય છે એ લોકોની માંગણીઓ હજુ સુધી એ લોકોએ સંતોષ નથી, ત્યારે એ લોકો જોડે સંવાદ જ કર્યો નથી અને સીધી એ લોકો પર
સમજો કે ભાઈ માગણીઓ જે એમની છે એ એમને એમ રવા દે કે ભાઈ દેખા જાય ઇલેક્શન આવશે એટલે લોલીપોપ કરી અને એક બબે આપી દઈશું, બીજી બધી માગણીઓ સાઈડમાં થશે. એવી ભારતીય જનતા પાર્ટીની ગણતરીથી અત્યારે બેઠા છે. અને અમારે તો એવી પેલા માંગણી જ નહોતી. માલધારી જે માલધારી સમાજની વાત કરો છો એમાં તો કોઈ માંગણી જ નહોતી. માલધારી સમાજે રખડતા ઢોલની વાત કરી એ લાવી અને આંદોલન કરાવવામાં આવ્યું. માલધારી સમાજે કોઈ માંગણી નથી કરી. માંગણી 11 વર્ષ પહેલા કરેલી હતી કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા કરીએ, પણ એ અમને કરી નથી. તો ખાલી સંવાદ કરીને કોઈ મતલબ નથી. જે એમની જરૂરિયાતો છે એ માગણીઓ જરૂરિયાતો સંતોષાશે તો માગણીઓ સંતોષ જશે અને પછી કોઈ આંદોલન કરવાની કોઈ નોબત જ નહીં આવે. એટલે સરકારને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે લોકોની માગણીઓ સંતોષે, કારણ કે લોકોની માગણીઓ સંતોષમાં જાય તો સરકારની જે કહેવાય કે એ લોકોનું બજેટ પ્રમાણે એમનું પૂરવું જાય એવું છે. કારણ કે જે તાઇફાઓની પાછળ જે ખર્ચા અઢળક ખર્ચાઓ કરેલા છે એ ખર્ચાઓ પર નાખવા ક્યાં, કોના પર નાખવા? કે આંગણવાડી બહેનોને જે હોય એમના પગારમાં કાપ મૂકવામાં આવે, શિક્ષકોના પગારોમાં કાપ મૂકવામાં આવે, જે સરકારી કર્મચારી છે એમના પેન્શન બંધ કરી દેવામાં આવે. જેટલું બી લૂંટાય એટલું લૂંટી લીધેલું છે. અને હવે પછી આ લોકોને એમ કે લોલીપોપ આપી અને થોડું નાખી અને એમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ હું માનું છું કે સફળ થશે નહીં સરકાર. જી બિલકુલ. એટલે કે આપના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારને આ જેટલા પણ આંદોલનકારીઓ રસ્તા પર ઉતર્યા છે તેમનું આંદોલન જે છે તે સમેટવામાં સરકારને કોઈ પણ પ્રકારનો રસ લાગતો નથી. જી બિલકુલ. આપણી સાથે દશરથજી પણ જોડાયેલા છે કે જેઓ માલધારી આગેવાન છે. દશરથજી, મારો સવાલ આપને રહેશે કે ખાસ આપણે વાત કરીએ તો સુરતમાં પણ ઘણા બધા ભાજપના માલધારી આગેવાનો છે તેમના રાજીનામા પડી ચૂક્યા છે અને આખરે આજે પણ માલધારી સમાજ જે છે તે સરકાર સામે હથિયાર ઉઠાવી રહ્યું છે, સરકાર સામે બાયો ચડાવી દીધી છે. તો આખરે માલધારી સમાજને કેમ રસ્તા પર આવવાની જરૂર પડી? મેડમ, બુલેટિન ઇન્ડિયાનો આભાર કે અમારા અવાજ વ્યક્ત કરવાનો તક આપી. વાત લોકશાહીની ખૂબી કહો કે ખામી, 100 દાડા સાસુના એક દિવસ વહુનો. માગણીઓ નિરંતર ચાલુ હતી, સરકાર બેરી હતી, કદાચ તો ગમે કારણસર અમને વારંવાર અમારી રજૂઆતો હતી, સાંભળી નહીં. કાળો કાયદો લાવ્યો, કાયદો સ્થગિત કર્યો, અમે એને નિર્ણયને આવકાર્યો છે. કહેવાના મતલબ 150 થી 200 ગામડા શહેરોમાં ભેળવી દીધા છે. સરકારનો જે જીઆર છે કે 100 પશુ હોય તો 40 એકર ગૌચર રિઝર્વ રાખવું જોઈએ. તમે ગામડા વિકાસ માટે ભેળવી લો છો, અમે વેલકમ કરીએ છીએ, પણ ગૌચર જમીન વેચી મારો છો. કમસે કમ જેટલા પશુઓ રજીસ્ટર્ડ છે એટલું તો ગૌચર ખુલ્લું રાખો. બધી જ રીતે તમે 40 વર્ષની માલિકીના તબેલાઓ સુરતમાં તોડી નાખ્યા છે. તમારા માંસ મટનની લારીઓ ઉભી રહી છે, કોઈ વાંધો નથી. ઈંડાની લારીઓ ઉભી રહી છે, કોઈ વાંધો નથી. પશુઓ માટે ઘાસચારો લાવો છો તો તમે એને પકડીને જેલમાં પૂરી દો છો. 55 થી 59 લોકોના હત્યારાઓ લઠ્ઠાકાંડ વાળા સમીર પટેલ આજે ફરી રહ્યા છે. કેમ સરકારને નહીં દેખાતું? અમે સરકારને મદદરૂપ થઈએ છીએ. લાવો દારૂના અડ્ડા કાલે શોધી આપી. રોજ ગુજરાતમાં 27 લોકો એક્સિડન્ટથી મરે છે, ખરાબ રોડ રસ્તાના લીધે. સરકારનો વિષય છે, સરકાર કરશે. પણ આપ એવું કહો છો ચૂંટણીઓ આવી એટલે આંદોલન આવ્યા, એવું નથી. 1995 થી અમારી માગણીઓ ચાલુ છે. નિલેશભાઈને પૂછવા માંગુ છું કે 27 વર્ષમાં અમારા માટે, માલધારી સમાજ માટે એક પણ જાહેરાત નહીં, કઈ અમલ કર્યો કે આ સમાજ માટે આટલું કર્યું તો જણાવો. 42 થી 45 વિધાનસભા સીટ ઉપર અમે ક્યાં કિંગ છીએ અથવા કિંગ મેકર છીએ. 70 લાખથી ઉપર વધુ અમારી જનસંખ્યા છે. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો આપણે ચૌધરીના પાટીદાર સમાજ પણ પશુપાલન કરે છે. અહીંયા કદાચ આપણે માનસિકતા એવી છે કે માલધારી એટલે રબારીને ભરવાડ. હકીકતમાં એવું નથી. જે પશુ રાખતું હોય એ પશુપાલક આવી જ જાય છે, બધાના નળે છે. 159 નગરપાલિકાઓમાં જ્યાં ઢોર દબાની વ્યવસ્થા નથી, સરકાર કાયદો લાવી. સરકારે સ્થગિત કર્યો એ ઉપકાર નહીં કર્યો. અણધડ નીતિ હતી. આયોજન એસી ચેમ્બરમાં થઈ જવામાં આવ્યું. લાખો લોકોનું ધ્યાનમાં નતું રાખ્યું. ભારતના બંધારણમાં કલમ અનુચ્છેદ નંબર 47 એ કહે છે કે પશુપાલન કૃષિ જે તે રાજ્ય સરકારની જવાબદારી છે. સરકારે 500 કરોડ આ વખતના બજેટમાં જાહેરાત કરી હતી. નિલેશભાઈ મને જણાવે કે 500 કરોડમાંથી સપ્ટેમ્બર મહિનાની આજે 1 તારીખ છે, 5 મહિનામાં 1 રૂપિયો વપરાડો. 100-200 એટલા પશુ મેળા કરવાનું કીધું. ચાલો પશુ મેળા તમે ના કર્યું. કહેવાનો મતલબ અમને તમે વૈકલ્પિક વ્યવસ્થા ના આપો. હાઈકોર્ટે ક્યારેય એવું નથી કીધું કે ઢોરો લઈ લો, રસ્તા ઉપરથી રોડ રઝળતા હોય દૂર કરવા જોઈએ. અમે સંમત છીએ. કોઈને દુઃખ થાય, ઢોર વગાડે, અમને લાગણી દુઃખ થાય છે, સંવેદના છે, એના પ્રત્યે પૂરેપૂરી હમદર્દી. પણ તમે કોઈની માલિકની જગ્યામાં 40 વર્ષના પુરાવા હાજર હોય અને ખાલી માત્ર બિલ્ડરોના લાભાર્થી આવીને તોડી નાખે તો એમ તો લોકશાહી છે. સરકાર એવા ભરમમાં ના રહે. આજે નહીં થાય ને કાલે નહીં થાય. માલિકનું તમે આટલી વારંવાર ટાર્ગેટ માલધારી સમાજ CR પાટીલ સાહેબ નિકોલમાં આવે છે એમ કહેતા હતા. ભાજપના પ્રમુખ છે, કહેવા માંગે છે કે 1 અઠવાડિયામાં ગાયો ના જોવે, આ અમદાવાદમાં ગાયો ફરે. કારણ કે અમે પણ આ દેશના નાગરિક છીએ. તો અમારું કહેવાનું મતલબ એમ છે કે તમે તમારી તુમાકી સત્તા મળી જાય, બહુમતી મળી જાય, એનો મતલબ એ નહીં સંપૂર્ણ જનમાનસ તમારી જોડે છે. છતાં સરકારના નિલેશભાઈના બધાને વિનંતી છે
કે અમારી માંગણીઓ પર થોડું ધ્યાન આપો. ચૂંટણી નથી, 1995 થી અમારી માંગણીઓ છે. તમે કહેતા હોય તો બધા જ દસ્તાવેજી પુરાવા, હાઈકોર્ટના જજમેન્ટો, એમ.આર. શાહ સાહેબના જજમેન્ટો અમે તમને પ્રોવાઈડ કરવા તૈયાર છીએ. ના છૂટકે માણસ પોતાનું જીવન ધોરણ બચાવવા માટે, ગુજરાન ચલાવવા માટે લોકશાહીની જે બે બંધારણીય હકો મળેલા છે તેનું રક્ષણ અમે લેતા જોઈએ છીએ અને અમે લઈશું. છતાં સરકાર નક્કર કંઈક પરિણામ લાવે. ઢોરવાળા ઉભા કરવાના આવે, તમે ગૌચરના પ્લોટો ખોલી નાખો ને, ક્યાં નાશ, તમે પાછા લઈ લેજો. અમે ચોમાસા પૂરતું અમારા સમાજને સમજાવશું ને કે ભાઈ કમસે કમ મચ્છરના લીધે, ઉપદ્રવના લીધે, શ્રાવણ મહિનાના લીધે રોડ ઉપર જે આવતા હોય છે, જે તે ઠેકાણે સમજાય, જે પિકઅપ અવર્સ હોય છે એમાં થોડા દૂર કરે. તો બાયો ચડાઈ ચૂંટણીમાં તો નથી ચડાઈ. 22-27 વર્ષથી અમારી માંગણીઓ છે. સરકાર એકાદ માંગણી વિચારે, અમને ઓફર કરે, અમે ના પાડી હોય તો સરકાર કહી શકે છે. છતાંય વિનંતી છે, બાકી પછી અમારા લોકશાહી ગાંધી ચિંધ્યા મારથી જે પણ અમને યોગ્ય લાગશે એ અમારા આવશે. કારણ કે ચૂંટણી પછી સરકારો સાંભળતી નથી હોતી, એટલે પેલી જ કહેવત લાગુ પડતી હોય છે કે 100 દિવસ સાસુના 1 દિવસ વહુનો. તો કદાચ પ્રજાનો દિવસ એટલા 6 મહિના આવનાર આવી રહ્યા છે. પછી જે થાય, છતાંય ના થાય, અમે એ વેલકમ કરીએ છીએ કે સરકાર કંઈક અમારું વિચારે. અને માલિકીના તબેલાઓ જે તોડ્યા છે તો જે તે પછી કંઈક વાદ વિવાદ થાય છે તો જવાબદારી નામદાર ગુજરાત સરકારની જ રહેશે. એ આજે હું મીડિયા માધ્યમથી આપને કહેવા માંગુ છું. માણસો કરીશું, માત્ર પશુપાલન ઉપર નિર્ભર હોય, તમે કોઈ નોટિસ નહીં, 24 કલાકમાં અહીં ફટાક દઈને તોડી નાખો છો. ભેંસો છોડતા નથી. હાઈકોર્ટના અનેક જજમેન્ટો છે તો માલિક દંડ ભરે તો એને પશુ છોડવું પડે. 72 કલાક સુધી ભેંસો દોવાની નહીં. દૂધ બગડી ગયું, ભેંસ બીમાર થઈને મરી જાય, 50,000 લાખ રૂપિયાની ભેંસ અથવા ગાય, જવાબદાર કોણ? છતાંય થોડી માણસાઈ રાખો. ગાય હિન્દુ ધર્મમાં પવિત્ર વસ્તુ છે. અમે કહીએ છીએ તમે દૂર રાખો, રોડ ઉપરથી દૂર ના જ આવવી જોઈએ. વાત બરાબર છે, પણ સામે પેલા ગૌચર મુખ્ય મુદ્દો છે. 19 લાખ હેક્ટર ચોરસ મીટર ગૌચર જતી રહી છે, એનું પણ કંઈક વિચારો. બિલકુલ. જે રીતે આપણી સાથે અત્યારે દશરથજી જોયા છે. દશરથજી, ઘણા મુદ્દા ઉપર આપણી સાથે ચર્ચા પણ કરવી છે, પરંતુ નિલેશજી, હું આપની પાસે આવવા માંગીશ. જે રીતે માલધારી આગેવાન આપણી સાથે જોડાયેલા છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ઘણી બધી માંગણીઓ છે તે ઘણા સમયથી પૂર્ણ નથી થઈ. એટલે કે આ જે માંગણી છે તે 1995 થી કરી રહ્યા છે, પરંતુ હજી સુધી એ માંગણી પરિપૂર્ણ નથી થઈ. હા, હું માનું છું કે અત્યારે જે માજી સૈનિકોની જે માંગણી હતી તે આપણા શાસક પક્ષ એટલે કે બીજેપી તરફથી જે પરિપૂર્ણ છે તે કરવામાં આવ્યું છે. 14 માંગણીઓમાંથી 4 જે માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે. સત્તા પક્ષ દ્વારા સરસ મજાની કામગીરી કરવામાં આવી રહી છે. ખડે પગે સત્તા પક્ષ ઊભું પણ રહ્યું છે. પરંતુ જ્યારે પણ આ આંદોલનકારીઓ રસ્તા પર ઉતરતા હોય છે ને, એવું નથી હોતું નિલેશજી કે તેમની માંગણીઓ ફક્ત 1 મહિના, 2 મહિના ને 3 મહિનાની હોય છે, પરંતુ વર્ષોના વર્ષો સુધી તેઓ માંગણીઓ કરતા રહે છે, છતાં પણ તેમની માંગણીઓ પૂર્ણ નથી થતી. શું કહેશો નિલેશજી? મુસ્કાનબેન, હું આપને કહીશ કે જે પ્રમાણે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રમાણે કાયદો લાવી, અને કાયદો ફાઇનલ સ્ટેજ ઉપર હતો, બહુમતીથી લાવે. એવું નથી કે ભારતીય જનતા પાર્ટીએ રાતોરાત કાયદો પસાર કર્યો હોય. વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું, વિધાનસભામાં મેજોરિટીના અંશે પાસ થયો હતો, અને એ કાયદો ફાઇનલી રાજ્યપાલના ત્યાં જતો હતો. રાજ્યપાલથી પછી એ પરિપત્ર આવવાનો હતો. પણ મેં આપને કહ્યું પહેલા સ્પેલમાં કે સંવાદ જે થયો કે ઘણા બધા, એવું નથી ભારતીય જનતા પાર્ટી કોઈ માલધારી સમાજના ખુશ કરવા આ કરી દે છે, કોઈ બીજા સમાજને, એવું નથી. ભારતીય જનતા પાર્ટી લોકોના સમાજ, બધા જ સમાજ, સર્વત્ર સમાજનું ધ્યાન રાખે છે. એટલા જ માટે આટલા 27 વર્ષથી લોકો વોટ આપી રહ્યા છે અને કોંગ્રેસનો વોટ નથી આપી રહ્યા. એ દેખીતું કારણ છે. બીજી વસ્તુ કે જે પ્રમાણે દશરથભાઈ સારી વાત કરી, હું એમની એક વાતથી હું સહેમત થઈશ કે એવું નથી હોતું. સરકારે હંમેશા નાક દબાવવાનું વાત નથી. સરકારે જે પ્રમાણેનું, આપણે એક વસ્તુ કહું કે જેમ પ્રમાણે આશા વર્કરોનો જે ભથ્થું વધાર્યું, બરાબર, પછી માજી સૈનિકોના જે 5 હતા, જે એમાંથી 4 જે પરિપૂર્ણ કર્યા, તલાટીઓની જે 5 માંગણીઓ હતી એમાંથી પણ 4નો સુખદ અંત આવ્યો. પ્રાઇમરી ટીચરોનું હતું, એમાં પણ ટીચરોનું જે સમાધાન કર્યું. હાયર સેકન્ડરી ટીચરોની માંગણી હતી, એનું પણ એક સમાધાન લાવ્યા. પોલીસ વેઇટિંગ લિસ્ટનો જે પ્રમાણે વિદ્યાર્થીઓની માંગણી હતી એ પણ દૂર કરવામાં આવ્યું. ગ્રેડ પે નું જે પ્રમાણેનું આંદોલન થયું હતું એ આંદોલનો પણ સમેટવામાં સરકારને વાર ન લાગી. ખેડૂતોની પણ જે માંગણી છે એ માંગણી પણ અત્યારે જે આંદોલન થઈ રહ્યા છે એની પણ સરકાર ક્યાસ કાઢી રહી છે. મુસ્કાનજી, એક સમજવા જેવી વસ્તુ છે, 100% આંદોલનકારીઓને કદાચ ખ્યાલ ના હોય કે રોડ ઉપર આવે એમની એ લોકશાહી છે આપણી, અને હોવું જ જોઈએ કે એમને એ પ્રશ્ન કરી શકે છે. સરકાર સાંભળે પણ છે. એટલા જ માટે કે આટલા મુદ્દાઓ, મેં તમને જે ઘણા મુદ્દાઓ લાંબા છે તે મુદ્દાઓ ફટાફટ જે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી પોતે આમાં ધ્યાન આપી રહ્યા છે. પણ જે કાયદો જે નાણાં વિભાગ, જે સરકારની તિજોરી અને જે અધિનિયમ, જે એક્ટ હોય, એ એક્ટમાં ક્યાંય કોઈ જગ્યાએ વધારે કોઈ ભાર ના પડે. કોઈ પણ એક પ્રોસેસ હોય છે
કે જે પ્રમાણે કાયદો પાસ થાય છે એવી રીતે કાયદો પણ ભારતીય જનતા પાર્ટીએ જ રદ કરેલું છે, જે લોકોની જોડે સંવાદ જ કરેલા છે. કોઈ એવું એક સમાજના કોઈ નુકસાન કરીને કોઈ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીની પણ કોઈ પણ પાર્ટી કોઈ ખુશ ના રહી શકે કે એને એ વોટ બેંક એને એ તૂટવાની જ છે. અને 100% જયારે આ બધા સમાજો ભેગા થાય છે ત્યારે જે એક પક્ષ થાય છે અને લોકોની ચૂંટેલી સરકાર છે, એટલે અમે કઈ રાતોરાત સત્તા પર નથી આવે, લોકોના કામ કરેલા છે, લોકો વચ્ચે છીએ. અને જે પ્રમાણેની અપેક્ષા વધી છે, આપ જુઓ કે જે પ્રમાણેનું આંદોલન થયા છે, લોકોને જે પ્રમાણેનું મળતું હતું, હવે લોકોને અપેક્ષા થઈ છે સરકાર સાંભળે છે ને, એવું નથી 6 મહિનાથી, અમે તો 27 વર્ષથી સાંભળીએ છીએ. આ જેમ જેમ હવે અપેક્ષા વધવા માંડી છે એટલે લોકોનું જે પ્રમાણેનું કામ છે એ પણ કામ એમ કે ભાઈ સરકાર અમારું સાંભળે, સરકાર એ ગતિથી જ સાંભળી રહી છે. અમે ફરીથી આવીશું તો લોકોના આશીર્વાદથી જ આવીશું, એવું નથી. બીજી વસ્તુ કે જે પ્રમાણેની સરકારે કાયદો પાછો ખેંચ્યો, હું દશરથભાઈના કદાચ એમને સહમત થાય કે નહીં ખ્યાલ નહીં, પણ જે પ્રમાણે હાઈકોર્ટે વર્ડિક્ટ કર્યું અને પછી જે પ્રમાણે રાજ્ય સરકારે તંત્રએ જે એક્શન લીધું, કેમ ખાલી ગાયો રોડ ઉપર આવે છે, કેમ કોઈ બીજા કૂતરા પેલા ભેંસનું જે વધારે દૂધ આપતું એ રોડ ઉપર નથી, ઘેટા બકરા. એટલે અમુક વખતે હું એવું નથી કે કોઈ એક જ સમાજ પશુપાલક હોય છે, બધા સમાજ અત્યારે તો રાખવા માંડ્યા છે. એટલે બધાને અવેરનેસ છે કે બધાને કઈ રીતે એને માવજત કરવી, કઈ રીતે એને એ પોષણ આપવું, એટલે બધા સમાજો અવતર રાખે છે. તો હું બધા સમાજોને અપીલ કરવા માંગુ છું કે સરકાર, તંત્ર, હાઈકોર્ટ એ બધા એમના પોતપોતાનું કામ કરે, પણ તમારી પણ એક ફરજ હોય છે કે આજે કોઈ ઢોર કોઈ રસ્તા ઉપર એકદમ ભાગે છે તો આવતા જતા વાહન ચાલકના મૃત્યુ સુધી થઈ જાય છે, તો એ પણ આપણી એક સામાજિક પ્રશ્ન છે કે આપણે પણ એ સમજવું જોઈએ. સરકાર તંત્રને બધું કંઈ કામ કરતા રહેશે, પણ હાઈકોર્ટે જો કહ્યું બેન એટલા માટે કે સરકારે તંત્રને કામ કર્યું એટલા માટે લોકો સાંભળે છે. જો હમણાં ભારતીય જનતા પાર્ટી આ કાયદો કે હમણાં આ એક્શન લીધા હોત તો ફરીથી મોરચા ખુલી ગયા હોત, ઘણા બધા આંદોલનો થઈ ગયા હોત. પણ રાજ્ય સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે તો એવું નથી કે હાઈકોર્ટે કહ્યું એટલા માટે લોકો પણ સમજે છે કે ભાઈ હાઈકોર્ટનું બધા માને છે. જો હમણાં આ જ વસ્તુ રાજ્ય સરકારે કરી હોત તો આની ઉપર વિરોધ થાય. હું એટલા માટે કહું છું કે તમે જો કોર્ટનું માનો છો તો રાજ્ય સરકાર પણ તમારી જ છે, રાજ્ય સરકારના જે પણ પક્ષો ચૂંટેલા છે તમારા જ છે, અને તમારા જે અમુક સારા વ્યક્તિ અમારા સંગઠનમાં સરકારમાં છે. તો એવું નથી, સરકાર સાંભળી રહી છે અને સરકાર આના સુખદ અંત લાવશે. જી બિલકુલ. જો તે નિલેશજી દ્વારા વાત કરવામાં આવી કે અત્યારે જે પણ જનતા છે આપણી, તેને શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે, અને વોટ એટલા માટે આપ્યા છે કારણ કે તે ભારતીય જનતા પાર્ટીને સક્ષમ ગણે છે, એના કારણે જે જનતા છે તેમને વોટ આપ્યા છે. પરંતુ અહીંયા જે જનતા છે તેનો હવે એ પણ સવાલ છે કે જનતાએ વોટ આપ્યા છે, પરંતુ શું જનતાની જે પણ માંગણીઓ છે તેમના દ્વારા તેમના પ્રતિનિધિ જે ચૂનવામાં આવ્યા છે, પ્રતિનિધિ જે બનાવવામાં આવ્યા છે, શું એ પ્રતિનિધિ તેમની જે માંગણીઓ છે તે પરિપૂર્ણ કરી શકશે કે નહીં, તે પણ હવે એ જનતાને સવાલ છે. મારો સવાલ વિષ્ણુજીને રહેશે જે આપણી સાથે જોડાયા છે. વિષ્ણુજી, મારો સવાલ છે કે આ જે સંગઠનો છે જે અત્યારે મેદાને ઉતર્યા છે તેમના જે પણ પડતર માંગણીઓ છે તેને લઈને, તો શું આ જે કમિટી બનાવવામાં આવી છે સ્પેશિયલ મંત્રીઓની, તો શું એક કમિટી હવે કાયમી માટે આજે પણ આંદોલનકારીઓ છે તેની માંગણીનો ઉકેલ લાવશે કે કેમ? તો ભવિષ્ય જ કે છે. પણ હું તમને એક જણાવી દઉં કે ગઈકાલે માલધારી સમાજ સત્તાધારી પક્ષ સામે લડી થાકી અને છેવટે વિરોધ પક્ષ કોંગ્રેસની અમારી ઓફિસે જીપીસીસી ગુજરાતની જે મેન ઓફિસ પાલડી રાજીવ ગાંધી ભવન છે ત્યાં આવ્યા. ત્યાં અમારા કોંગ્રેસ પક્ષના માલધારી સેલના પ્રમુખ અમિતભાઈ લવતુકા અને રાષ્ટ્રીય અધ્યક્ષ સેવાદળના લાલજીભાઈ દેસાઈ અને બીજા જે કોંગ્રેસના કર્મઠ આગેવાનો અને એમની સાથે મળી માલધારી આગેવાનોએ કોંગ્રેસમાં પક્ષમાં આવી અને કહ્યું કે અમે તો અમારા રીતે લડાઈ કરી થાકી ગયા છીએ, હવે કોંગ્રેસ પક્ષ તમને શું સહાય કરશે? તો અમે એઝ એ વિરોધ પક્ષ તરીકે અમારા જે માલધારી શહેર અને અમારા ગુજરાતના પ્રમુખ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે એવી હૈયાધારણ આપી છે કે ભાઈ તમારું જો નહીં સાંભળે સરકાર તો વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ આવે છે કે ગમે તે કોઈ બી નબળા માણસ હોય કે કોઈ નાની જ્ઞાતિના માણસ હોય અને સરકાર જેને ગાંઠતી ના હોય તે જે વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા સક્રિય કરવાની ફરજ આવે છે. તો માલધારીની પડખે ઉભો રહેવા માટે જ્યારે બી જરૂર પડશે ત્યારે કોંગ્રેસ પક્ષે માલધારી સમાજને એવી હૈયાધારણ આપી છે કે તમે તમારી રીતે સરકાર જોડે તૈયારી કરો, સંવાદ કરવાની ના થાય તો કોંગ્રેસ તમારી સાથે છે એવી હૈયાધારણ કોંગ્રેસ પક્ષે કાલે આપેલી છે. અને જો એના માટેની કહ્યું છે કે તમે માલધારી સમાજ અને સરકાર બંને ભેગા થઈ અને જો ઉકેલ નીકળતો તો કઈ વાંધો નહીં, નહીં તો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ તો માલધારી સમાજની સાથે મેદાનમાં આવી જશે
અને સરકારના કાન સાંભળવામાં સહેજ પણ કચાશ રાખશે ને એવી હૈયાધારણ જગદીશભાઈએ માલધારી સમાજને આપેલી જ છે. એવી રીતે જે બી જેટલા બી સમાજના આંદોલનો હોય કે જે આપણે શિક્ષકોના આંદોલનો હોય કે પછી આ ગ્રેડ પે ના આંદોલનો હોય, એમાં બી કોંગ્રેસે એ લોકોને સપોર્ટ કર્યો છે. પોલીસ માટેના વેતન વધારાના આંદોલનમાંથી એમાં બી પોલીસને બી નહીં છોડી આ સરકારે, એમાં બી લોલીપોપ કર્યું છે. એની જે ગ્રેડ પે વધારવાની વાત હતી એની જગ્યાએ જે ભથ્થા છે ભથ્થામાં વધારો કર્યો છે, નહીં કે ગ્રેડ પે માં વધારો કર્યો. સોરી નીરજભાઈ, સાંભળી લેજો, પગાર વધારામાં કર્યો એમાં જે ભથ્થા એમાં કર્યું છે, નહીં કર્યું. એટલે જો પોલીસ જેવા જે કહેવાય ભણેલા ગણેલા લોકો હોય કે જે 24 કલાક દેશ માટે પોતાનો ઘરબાર મૂકી અને સેવા કરતા હોય, એ લોકોનું નહીં સાંભળતા આ સરકાર, તો આ ગરીબ માલધારી અભણ જે માલધારી એ લોકો તો કઈ સાંભળશે. શિક્ષકોને જે શિક્ષકો અત્યાર સુધી એવું કહેવાતું કે શિક્ષકથી આખા સમાજનું નિર્માણ થાય અને શિક્ષકથી એને જે ક્રાંતિ લાવતી હોય શિક્ષકો લાવતા હોય, તો શિક્ષકો બી હવે તૈયાર થઈ ગયા છે કે આ જે પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે એ લોકોને ફ્યુચર સેફટી માટે દરેક માણસ જીવતો હોય તેને પોતાના ભવિષ્યનો વિચાર કરી 60 વર્ષ પછી પેન્શન યોજના જે કોંગ્રેસના સમયમાં ચાલુ હતી, બધી પેન્શન યોજનાઓ વાજપેયી આવ્યા પછી, વાજપેયીની સરકાર આવ્યા પછી, ભાજપની એટલે કે ભાજપની સરકાર આવ્યા પછી બંધ થઈ ગઈ. જે ચાલુ હતી એ બંધ થઈ ગઈ અને નવા જે બી જે સરકારી કર્મચારી આવે છે એમને તેમાં એવો કોઈ લાભ જ મળતો નથી. તો જે લાભો આજથી જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મળતા હતા લાભો, પોલીસને ગણો કે સરકારી કર્મચારીને ગણો, પ્રાઇવેટ કંપનીઓ વાળાને ગણો, કે માલધારીઓ માટે બી કે માલધારીઓની વસાહતો ઉભી કરી હતી, માલધારીઓને વાડાફાડ કરતા, બધા સમાજ માટે સરખી રીતે કોંગ્રેસે કર્યું હતું. ભાજપમાં અત્યારે એ જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે બધા જ માણસો, ઇવન હું તો આગળથી રાષ્ટ્રીય લેવલે કહું તો સૈનિકોમાં બી અસંતોષ છે. એ લોકોને બી જે પેન્શન ભથ્થા મળતા બંધ કર્યા, વધતા એમણે હમણાં અગ્નિવીર કરીને ચાલુ કર્યું. 4 વર્ષ માટે એમને નોકરી રાખીને પછી પાછા રસ્તે ચડતા કરી દેવાના. તો આવી માનસિકતા વાળી સરકારોથી હવે દેશ ચાલશે એવું લાગતું નથી અને જરૂર પડશે તો કોંગ્રેસ રસ્તા ઉપર આવી જશે વિરોધ કરવા માટે અને પ્રજાનો સરકાર કોંગ્રેસને મળી રહેશે એ પણ ચોક્કસ ખાતરી છે. જી, જે રીતે આપના દ્વારા અગ્નિવીરોની વાત કરવામાં આવી કે 4 વર્ષની જે નોકરી અને ત્યારબાદ રસ્તા પર ઉતરી જશે તે લોકો, પરંતુ ના એના માટે પણ ઘણી ખરી જે યોજનાઓ છે એના પાછળ બી શું તે પણ આપણને સ્પષ્ટપણે આપણે જોયા જ છે. એટલે કે 4 વર્ષની નોકરી બાદ જે સૈનિકો છે તે રસ્તા પર ઉતરી જાય એવું તો ક્યાંય કહેવામાં આવ્યું નથી. પરંતુ હા, ચર્ચાઓ મારે તમારી સાથે પણ કરવી છે. મારો સવાલ હવે દશરથજી આપને રહેશે કે ખાસ માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરને પકડવાને લઈને હવે વિરોધ પ્રદર્શન કરવાનું છે. 2 સપ્ટેમ્બરના રોજ માલધારી સમાજ દ્વારા અમદાવાદમાં માલધારી વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો શું આપ દર્શક મિત્રોને જણાવશો કે આ વેદના રેલી કેમ કરવામાં આવી છે? વેદના શબ્દ સાંભળતાની સાથે જ લાગી તો ચૂક્યું છે કે તમે વેદના સાથે જ આ રેલી કાઢવાનો છો અને લાગણીઓ સાથે તમે આ રેલીનું કાર્ય આયોજન કર્યું છે, પરંતુ વેદના આયોજન કાલે કેમ? વેદના એટલા માટે છે મેડમ કે ગાય બહુ પવિત્ર વસ્તુ છે, એ સિવાય પણ અબોલ પશુ જીવ છે. કદાચ ધર્મને બાજુમાં રાખીને જીવીએ તો એક પ્રાણી છે, જીવ દયા અબોલ પશુ છે, એના માટે આટલી બધી સખ્તાઈ કરવામાં આવે છે. સરકાર ઘાસચારો પણ ના લાવવા દે. મ્યુનિસિપાલિટીએ રજીસ્ટર્ડ ઢોર કર્યા, એને ટેગ નોંધાઈ, અમે ફી ભરી, તો કમસે કમ 67,000 કે 70,000 ઢોર રજીસ્ટર્ડ થયા છે. એમના માટે તો ઘાસ લાવવા દેવું પડે ને. વાત એ વેદના એ છે કે પશુઓ ભૂખે મરી જશે, અમારાથી જોવાતી નથી, તો સરકાર થોડી ઘણી માનવતા દાખવે. બીજી વાત એ છે કે બધા જ અમારા હકો જૂના મળેલા હતા એના પર તરાપ મારવામાં આવી રહી છે. નવું કશું જ નથી. અમે જે જૂનું અમારું રક્ષણ કરવા માંગીએ છીએ એ છે. અમે આભારી રહીશું અમદાવાદના પૂર્વ મેયર રફીઉદ્દીન શેખના, કે જેને એક અન્ય ધર્મના હોવા છતાં પણ જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનને ગાયો વાલી હતી, તો એ દિવસે ગાયો છોડી મૂકવામાં આવશે કહેવાથી હિન્દુવાદી સરકારે એ બંધ કર્યું છે. એનો રંજ અમને કાયમ રહેશે. એના આભારી રહીશું રફીઉદ્દીન શેખના. ત્રીજી વાત એ છે કે તમે જેમ બીજું બધું મેનેજ કરી શકતા હોય છે, હાલ હું મારા ઘરે દારૂનું વેચાણ ચાલુ કરું તો પોલીસ તરત આવી જાય છે, બીજા બધા તરત આવી જાય છે. તમે ઘાસ જેવું ના લાવવા દો, પાણી ના લાવવા દો. અમદાવાદ શહેરમાં પશુઓને પ્રાણીઓને પીવા માટે જે તે સમયે બાદશાહનું શહેર કહેવાતું છે. 28 પાણીના અવાડા હતા. આ લોકોએ એ અવાડા પણ તોડી નાખ્યા. કહેવાનો મતલબ કૃષિ અને પશુપાલન એક સિક્કાની બે બાજુએ છે. વેદના અમારી એ છે કે સરકાર સંપૂર્ણ નિર્દયી બની ગઈ છે. કશું જ જોવાની. કમસે કમ 70,000 ઢોરોના માટે તો ઘાસ લાવવા દો. અત્યારે પોલીસ જેમ ડ્રગ્સ લઈને આવતા હોઈએ છીએ એવી રીતે ઘાસ લઈએ તો પકડી જતી હોય છે. તો અમે ત્યાંથી કાલે રેલી કરવાના છે.
જરૂર પડશે તો આગળ ભવિષ્યમાં વિધાનસભા ઘેરાવ કરશું, નહીં હોય તો નેતાઓના ઘેર અમે ધામા લાવશું, અને એનાથી પણ વિશેષ જરૂર પડે તો અમે અમારા પશુઓ લઈને ગાંધીનગર પણ જઈશું કે લો રાખો, તમારામાં દયાની છાંટ જેવી ચીજ ના હોય તો તમને મુબારક, તમે માંસ મટનની લારીઓ કરો, તમે ઈંડા વેચાવા દો, પણ ગાય માટે પીવાના પાણીનો અવાડો તો ઘાસચારો નહીં લાવવા દો. એ વાતનો રન છે, એ વાતનું દુઃખ છે. પશુપાલક અને માલધારી તરીકે અમારું કાળજું કંપી ઉઠે છે. એટલા માટે અમે એ કહીએ છીએ સૌને કે વેદના તમે કંઈક સમજો, પશુઓની વેદના તો સમજો, અમારી ના સમજો કઈ નહીં. એના એટલા માટે તો વ્યવસ્થા કરો એટલીસ્ટ કે જે 70,000 પશુઓને અમે ફી ભરી છે, ટેક્સ છે, એના દરેક ઓનરની ડિટેલ સરકાર જોડે છે, એ પહોંચી જતું છે. એના માટે સરકારે ફોજદારી અનેક ગુનાઓ લાગુ કર્યા છે. રોજ 500 થી 1200 રૂપિયા ઘાસચારાના સરકાર અમારી જોડેથી લે છે, જામીન અમારે ભરાવા પડે છે, બધું અમે કરીએ છીએ. પછી 70,000 ઢોર રજીસ્ટર કર્યા છે, પેરામીટર તમામ સરકારે સ્વીકારી. એ 70,000 માટે જો વ્યવસ્થા ના કરવા દેવામાં આવે તો પછી આ વેદના અમારી કહીએ કોને? સરકાર બેરીને આંધળી થઈ ગઈ છે, નથી સાંભળતી. અમે અમદાવાદના પ્રજાજનોને જણાવવા માંગીએ છીએ કે અમારી વેદના સમજો, પશુઓની વેદના સમજો. જરૂર પડશે તો ધીમે ધીમે ગુજરાતના ગામડે કે તાલુકે પણ અમે સૌને અમારી વેદનાને વાચા આપવા માટે પ્રયત્નો જે પણ હોય એ અમે કરશું. બિલકુલ જી. અત્યારે બુલેટિન ઇન્ડિયા પણ આપણી જે વેદના છે તેને વાચા આપી જ રહ્યું છે. નિલેશજી, મારો સવાલ તમને પણ છે કે ખરેખર જેમ દસ્તજી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 70,000 જેટલી ગાયો જે રજીસ્ટર છે, જે પશુ રજીસ્ટર છે, એના માટે તો ઘાસચારો લાવવા માટે જે પરમિશન હોય તે તો હોવી જ જોઈએ. અને શાસક પક્ષ તમે છો, પબ્લિકે તમને પોતાના કિંમતી વોટ આપીને સત્તા પર લાવ્યું છે. દોષનો પોટલો નિલેશજી ઉઠાવવો તો પડશે, એમાંથી આપણે છટકી ન શકીએ. તો 70,000 જેટલી ગાયો રજીસ્ટર છે તેના માટે તો ચારો લાવવાની વ્યવસ્થા હોવી જ જોઈએ ને? બિલકુલ નિલેશજી, આપનો અવાજ ચારો લાવવાની વ્યવસ્થા તો દૂર રહી, જે લોકોએ વ્યવસ્થા કરેલી છે એમના ત્યાં પોતાની માલિકીની અંદર ચાર લાવવા માટે વ્યવસ્થા કરી છે, ત્યાંથી બી બંધ કરાઈ અને એ લોકોને પોલીસ સ્ટેશનમાં એક ભેગા કર્યા છે. એ પરિસ્થિતિ છે અત્યારે. હેલો જી વિષ્ણુજી, આ જ મુદ્દા પર હું પણ આપની પાસે પરત આવું છું. નિલેશજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી કોલ આવી ગયો. બેન, હું આપને કહું કે જે પ્રમાણે દશરથભાઈ એમની વેદના ઠલવી 100%, અને આપણે લોકશાહીમાં છે કે બધા આંદોલન કરી શકીએ છીએ, બધા જે પણ પ્રમાણે એની ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શકે છે. પણ હું એમને દશરથભાઈને પણ આ પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રમાણેની હાઈકોર્ટ વર્ક કર્યું અને જે પ્રમાણે પશુઓ પકડવાની ગ્રુપ, જે પ્રમાણે લાઈવમાં જે વિડીયો હોય છે, એ ટીમ ઉપર હુમલા થાય છે, દાંતરડા લઈને મહિલાઓ આગળ આવે છે, જે પોલીસ ડિપાર્ટમેન્ટના જે હોય, જે CNTC ના હોય છે, એ લોકોના ઉપર હુમલા થાય છે. તો એની પણ વેદના થોડી રાખો. બીજી વસ્તુ, એવું નથી, સરકારે આ દરેક ડગલે ને પગલે આપણી સાથે બેઠા છે, અને હંમેશા એવું નથી કોઈ સમાજ. મેં આપને કહ્યું કે સ્વર્ગીય અટલજીનું એ અમારું એક માર્ગદર્શન છે, એ જ પ્રમાણે મોદીજી અમારી પાર્ટી એનું પ્રયાણ કરે છે કે જે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું અમારો હક છે અને અમારો અધિકાર છે, અને આ લોકોની સરકાર છે. અને હું કોંગ્રેસના પ્રવક્તાને પણ કહેવા માંગીશ કે એમને તો 6 મહિનાથી જે પ્રમાણે જગદીશ ઠાકોરજીએ એમને આહવાન કર્યું કે ભાઈ આપણે દરેક મુદ્દામાં આપણે જોડાવાનું છે, એટલે એ પબ્લિકનો જે પ્રમાણેની જે સિમ્પથી બતાવે છે એ ઇલેક્શન પછી આપ જોજો કે કોંગ્રેસ પાર્ટી ક્યાં હશે અને શું હશે. પણ મારે એ વિષયમાં નથી જવું. પણ હું આપને કહું, આપના દર્શક મિત્રોને, કે જે પ્રમાણે મેં આપને લાઈનસર મુદ્દા જે કહ્યા, એ અમારા 5 મંત્રીઓના કમિટી ગઠન, આખા ભારતમાં આવા કોઈ મંત્રીઓની ગઠન કમિટી નથી થઈ. માત્ર ગુજરાત આપણું પ્રદેશના રાજ્ય એવું છે કે આ પ્રમાણેની દરેક સમાજના, જે પ્રમાણે મેં આપને કહ્યું કે સ્વાભાવિક છે ઇલેક્શન આવે એટલે દરેકની જે અપેક્ષા હોય વધતી જાય, અને લોકોની અપેક્ષા પણ હોય કે ભાઈ આજે એમના ઇલેક્શન છે તો આજે કોઈ પણ રેવડી વેચ, કોઈ સરકાર જે ચાલુ છે એ પ્રમાણેના કાયદા કાનૂન જે લાગુ કરે છે. પણ મેં આપને કહ્યું કે જ્યારે સરકારી તિજોરી અને એના એમેન્ડમેન્ટ જે એને એક્ટ હોય એમાં વધારે કોઈ સુધારો ના થાય, એ પ્રમાણેના મુદ્દા રાજ્ય સરકાર અત્યારે ત્વરિત કામ કરી રહી છે. પણ જ્યારે એને એ કાયદા એક્ટ પ્રમાણે એનો સુધારો આવશે કે નાણાં વિભાગની જે તિજોરી પર વધારે અસર ના પડે, એ પણ રાજ્ય સરકારનું જોવું જરૂરી છે. એટલે બાકીના જે મુદ્દાઓ, જે મુદ્દા સરકાર આવડી રહી છે, એની ઉપર દિવસ રાત અત્યારે જેટલા બી આંદોલનો થઈ રહ્યા છે, બધાના આંદોલન સરકાર સાંભળે છે. અને આંદોલનો એટલા જ માટે થઈ રહ્યા છે કે સરકાર સાંભળે છે, સરકાર સંવેદનશીલ છે. સરકાર જે પ્રમાણેની ગુજરાતમાં વિકાસ કર્યો છે, આ વિકાસ નામ પણ ભારતીય જનતા પાર્ટી લાવ્યું છે. હું આપણા કોંગ્રેસના પ્રવક્તાને કહેવા માંગીશ કે દરેક રાજકીય રોટલા શીખવાનું આમાં ના હોય. આમાં એક પ્રજાનો ઉપયોગ, એક સમાજનો ઉપયોગ આમાં ના કરવાનો હોય. આમાં લોક જનમત જોઈએ. આમાં જે પ્રમાણેની મેં આપને કહ્યું પહેલા કે પશુપાલકો એકલા કોઈ માલધારી કે કોઈ એવું નથી, હવે બધા રાખે છે.
દશરથભાઈ પણ આમાં એ કહેશે કે હવે બધા પશુપાલકો રાખે છે તો બધા પશુપાલકોની પણ એક જવાબદારી બને છે કે આજે કોઈ પણ વ્યક્તિ, આજે એમના જ કોઈ નજીકના કોઈ વ્યક્તિ અને એ જ પ્રમાણે કોઈ જતા હોય, કોઈ નુકસાન થાય છે તો એ પણ એમને સમજવું જોઈએ. તો રાજ્ય સરકારે જે પ્રમાણે એને ગઠન કરવામાં આવ્યું છે એના કાયદા કાનૂન પ્રમાણેની લોકોની જે ત્વરિત માંગણી હોય છે એ માંગણી સ્વીકારવા માટે 5 મંત્રીઓ છે અમારા કેબિનેટના, એ 5 મંત્રીઓ અત્યારે એની પર ગઠન કરી રહ્યા છે અને જેટલા બી મુદ્દા છે ઇલેક્શન પહેલા જેટલા બી અમારાથી જે થશે એ મુદ્દા અમે ત્વરિત મુખ્યમંત્રી શ્રીના સીધા આદેશ છે કે કોઈ પણ પક્ષને કોઈ અણસમજ ના થાય, કોઈ એમની લાગણી ના દુભાય, એ પ્રમાણેની અમારી રાજ્ય સરકાર કામ કરી રહી છે. એટલે એવું કઈ છે નહીં બેન કે 6 મહિના એટલે પછી જાગે. અમે તો બેન 365 દિવસ અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તંત્ર અને સરકાર કામ કરી રહી છે અને અમારે તો બહુ લાંબુ કામ કરવાનું છે. જે પ્રમાણે 70 વર્ષ જે પ્રમાણેના કોંગ્રેસે દેશ ખોખલો કર્યો છે, અમે 2014 થી જે અમારું લોકશાહી છે એ મજબૂત કર્યું છે આપણે, એ આપણે જોવા જેવું છે. અને આ 2022 નું એક જ ઝલક આપને કહું કે 13, 14 અને 15 ઓગસ્ટના દિવસે જે પ્રમાણેની હર ઘર તિરંગા ફરક્યા હતા ને ત્યાં જ કોંગ્રેસને સમજવા જેવું છે કે ભાઈ અમારી સાથે તાલમેલ મિલાવો. કારણ કે અમે દેશ રાષ્ટ્ર માટે, અમે એકલા રાષ્ટ્ર માટે કામ નથી કરતા, પણ આપની પણ એક સહકારી જોઈએ છે. પણ અમારો દેશ અને અમારો દેશ એવું નથી, તમે આઝાદી અલગ લીધી, અમે નથી લીધી અલગ, ભારતવાસીઓ પણ લીધી છે આઝાદી. એવું નથી કે કોઈ એકલા નેતા જ હતા. એટલે મુસ્કાનજી આમાં કહેવાનું મિનિંગ એવું છે કે આમાં રાજકીય રોટલા ના હોય. સરકારનો જે પણ તમારી કોઈ સારા સુઝાવ આવે છે તો મુખ્યમંત્રી શ્રીની પાસે આવો. આપને અમારા જે કોંગ્રેસ પ્રવક્તા છે એમને બધી ખબર હશે, તો સારા સુઝાવ હોય તો એ લાવો. બાકી એવું ક્યાંક પછી નિલેશજી, હું આપની પાસે પરત આવું છું, મારી પાસે સમયની મર્યાદા છે. જી, આપની સાથે વિષ્ણુજી પણ જોડાયેલા છે. વિષ્ણુજી, ખાસ કરીને શૈલેષજી દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે હર ઘર તિરંગા અભિયાન પણ જે આપણે નિહાળ્યું છે ને દરેક લોકોના ઘરે, એ પછી કોંગ્રેસનો કાર્યકર્તા હોય, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય, કોઈ ભાજપના કાર્યકર્તા હોય કે કોઈ અન્ય પાર્ટીના કાર્યકર્તા હોય, હર ઘર તિરંગા અભિયાને દરેક લોકોએ હર્ષોલ્લાસ સાથે વધાવ્યું છે અને દરેકે એ જે અભિયાન હતું તેમાં ખડે પગે રહીને કામ કર્યું છે. હવે સવાલ વિષ્ણુજી મારો એ થઈ રહ્યો છે કે સત્તા પક્ષ જે રીતે કામ કરી રહી છે, સત્તા પક્ષ દ્વારા અઢળક એવા કાર્યો છે જે ખરેખર પ્રજા માટે કરવામાં આવ્યા છે અને તે ખૂબ જ લાગણી સાથે પ્રજા માટે કરવામાં આવ્યા છે. પરંતુ જેમ આપણા આવ્યું કે આ જે સરકાર છે તે આ ખાડા કામ કરી રહી છે, એટલે સરકાર પાસે ઈચ્છા શક્તિ છે, સંકલન છે, એની પાસે ખડે પગે ઉભા રહેવાની ક્ષમતા છે, છતાં પણ સરકાર કાચી ક્યાં પડે છે? શું કહેશો આપ? સરકાર દરેક વસ્તુ વોટ ક્યાંથી મળે છે, વોટની ગણતરી કરીને કરે છે. એમાં રાજકીય રોટલા શેકવાની વાત કરીને ભાઈએ, એ પ્રમાણે સરકાર ખાલી રાજકીય રોટલા શેકવાનું કામ કરે છે. હું તમને કહી દઉં આ બુલેટિન માધ્યમથી કે 50 વર્ષ સુધી ભાજપની જે ભગીરી સંસ્થા કરી, RSS ની જે મેન ઓફિસ કરી ત્યાં કદી તિરંગો એ લોકો ફરકાયો નતો. તો વિચાર કરો કે જો ભારત દેશમાં આટલો તિરંગા ફરકાયો છે, તમે કેમ નતા ફરકાતા? અને ભારતની પ્રજા તો રાષ્ટ્રપ્રેમી અને દેશપ્રેમી છે. એ તો એ હતી તો કોંગ્રેસ સાથે રહી અને દેશ આઝાદ થયો. તિરંગો લગાવ્યો છે, અમને સમજણમાં હોય તો આપો. હું તમને કહ્યું 2002 માં બી ત્યાં તમારા કેસ કરવામાં આવેલા છે કે ભાઈ અહીંયા રાષ્ટ્રીય ફરકાવવા માટે આવ્યા હતા માણસ. એટલે નથી 2002 ફરક્યું નથી, એ ચોખ્ખી હકીકત છે, બધા જ જાણે છે. તો હવે તમને રાષ્ટ્રપ્રેમ એકદમ કેવી રીતે ઉભરાય? અત્યાર સુધી કેવું રાષ્ટ્રપ્રેમ? મને પ્રજા તો રાષ્ટ્રપ્રેમી છે જ, એટલે પ્રજાનો જે છે મગજ એ તમારામાં ના લો. તમે ખાલી એટલું જોવા માંગતા હતા કે અમારી ધાક ધમકીથી કેટલા રાષ્ટ્રધ્વજ ફરકાવે છે નહીં ફરકાવે. આપણે મુદ્દાથી વિપરીત નથી જવાનું. આપ જે મુદ્દો છે કે જે માંગણીઓ છે સમજાતું નથી. એમણે કહ્યું એટલે વાત કરું, એમણે કહ્યું એમણે રાષ્ટ્રધ્વજની વાત કરી, મુદ્દો એમણે ચેન્જ કર્યો. વાત આપણે અત્યારે એવું થાય કે માલધારી સમાજની જે વેદના વાંચવા માટે નથી, એ મુદ્દો એક બાજુ રાખીને એમણે સીધી રાષ્ટ્રધ્વજની વાત રાખી. તો હું એમ કહું છું કે જો રાષ્ટ્રધ્વજની વાત એ લાવવા માટે કહેવા માટે લોકો લાયક જ નથી. અને જો કહેતા હોય તો ખોટી વસ્તુ છે. પ્રજા તો રાષ્ટ્રપ્રેમી છે જ, પ્રજા કોઈ રાષ્ટ્રપ્રેમી નહીં એવું નહીં. એટલે એ વસ્તુ દરેક વખતે મુદ્દાથી ભટકાઈ દે અને આખી ડિબેટ અવડા માર્ગે ચડાવતા હોય છે બીજેપીના માર્ગે, જ્યારે એમને કોઈ જવાબ નહીં હોતો. જે રસ્તા પર એમને ડાયરેક્ટ સવાલ કરી. દશરથજી,
જે રીતે આપના દ્વારા કહેવામાં આવ્યું કે આપણા 70,000 જે પશુ છે એ રજીસ્ટર છે, છતાં પણ સરકાર દ્વારા તેમને લાવવા માટે જે ઘાસચારો છે તેની પરમિશન આપવામાં આવતી નથી. પરંતુ બુલેટિન ઇન્ડિયાના માધ્યમ દ્વારા આપણી સાથે શાસક પક્ષના નેતા નિલેશજી ઉપસ્થિત છે. તેમને હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જે પણ રજીસ્ટર્ડ પશુઓ છે તેમને આપણે ઘાસચારો લાવવા માટે પરમિશન આપવી જોઈએ. એની સાથે હું પણ સહેમત છું. દશરથજી, આ મુદ્દો જે ઉઠાવવામાં આવ્યો છે બુલેટિન ઇન્ડિયા દ્વારા, આપ આ મુદ્દાને લઈને આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? મુશ્કેલ મારી વાત સાંભળો 2 મિનિટ. દશરથભાઈ, એ ભાઈએ એમ કહ્યું હતું કે માલધારી અવારનવાર પાર્ટી પર જે કોઈ સમાજ ઉપર મેં વાત નથી તો કરી, મારી કોઈ વાત ટિપ્પણી નથી કરી, કોઈ ટિપ્પણી નથી કરી. આપ ખોટા રવાડે લઈ ગયા છો. માલધારીના કોઈ સમાજ ઉપર મેં ટિપ્પણી નથી કરી. દશરથભાઈ, આપ કોંગ્રેસ આ રીતે કરે છે, હુમલા કરે છે એવું કહ્યું. હુમલા કોઈ નથી કરતા. પાર્ટી માલધારીઓના ઘરે આવી અને ગાય ભેં ઉપાડે છે ત્યારે એમની પર હુમલા થાય. કોઈના ઘરે ભાવ લાગી રહ્યો છે. આ ખોટી બેન, અમને ક્લિયર કરો, કરેક્શન કરો બેન. આ ખોટા ટ્વિસ્ટ કરી રહ્યા છે. કોંગ્રેસની આ આદત છે. માલધારી કદી રોડ પર આવે બેન ક્લિયર કરો, બેન ક્લિયર કરો, માલધારી સમાજ હુમલા કરે. માલધારી સમાજ એટલો નવરો બી નથી કે લોકો પર હુમલા કરવા જાય. એમના ઘર ઉપર આવીને જ્યારે તમે ઘરે જે બાંધેલી ગાયો ઉપાડતા કોઈ જોયેલા છે. સરકારને આટલી તો સત્તાવલીનો મતલબ એવું માલધારી સમાજ કાયદા અને કાનૂનનું જે માન રાખે છે એનો મતલબ કે એમના ઘરે આપણી પાસે જે માંગણી જે રસ્તા પર ઉતર્યું છે એ ઉપસ્થિત છે, તો આપણે એમની સાથે ચર્ચા કરીએ. તો મને લાગે છે કે મારો સવાલ આપનો છે. નાક દબાવવાની વાત છે આ તો સરકાર દ્વારા માલધારીઓ માટે. મારો સવાલ જે મુદ્દો ટ્વિસ્ટ કર્યો ને એનું પહેલા તમે ક્લિયરેશન કરો. જી બેન, પહેલા એમને જે સમાજ ઉપર વાત કરીને એ પહેલા ક્લિયર કરો કે આ ભાઈને સંભાળવામાં કઈક અલગ છે અને હું બોલ્યો છું કઈક. તમે એમ કોઈ માલધારીઓ હુમલા કરે છે. અરે ભાઈ, મેં નામ જ નથી લીધું. માલધારી સમાજના આગેવાન આપણી સાથે બેઠા જ છે. એમના દ્વારા શબ્દ સાંભળવામાં આવ્યો નથી અને ખાસ વિષ્ણુજી મેં પણ આ શબ્દ સાંભળ્યો નથી. એટલે હું આ શબ્દ મેં ખરેખર નથી સાંભળ્યો. અને કોઈ પણ સમાજ પર આકરા પ્રહારો અહીંયાથી કરવામાં આવ્યા નથી. અને જો સમાજ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હોત તો હું અહીંયાથી અવાજ ઉઠાવતી અને કહેતી કે સમાજ પર આપણે વાતો ન કરીએ. આપણી સાથે દશરથજી ઉપસ્થિત છે. દશરથજી, શું લાગી રહ્યું છે અત્યારે આ જે મુદ્દો આપણે ઉઠાવ્યો છે અને લઈને આપણી અંતિમ પ્રતિક્રિયા અને શું આપણી માંગણી સરકાર પૂરી કરશે કે કેમ? શૈલેષભાઈએ કીધું કે જે અમુક વાર બહેનો આગળ કરીને આના હુમલા થતા હોય છે, દુઃખદ છે. પણ એમાં થોડી સ્પષ્ટતા એવી છે કે હુમલા જે તે સમયે બાંધેલી માલિકની જગ્યામાં હોય ત્યાં મ્યુનિસિપાલિટી બળજબરી કરે ત્યારે થતા હોય છે. વાત નંબર 1. બીજું, કોઈ ખોટું કરતું હોય તેને સરકાર ઈચ્છે જે બી દંડનીય ભારતીય IPC કોલમમાં હોય એ કરે, એમને અમે ક્યારેય બચાવશું નહીં. ત્રીજી વાત એ છે કે માહિતી અમને મ્યુનિસિપાલિટી પ્રોવાઈડ કરે છે. ઠીક છે, આ મીડિયા રિપોર્ટ છે કે અધિકારીઓ જ ફોટા ફોરવર્ડ કરી દેતા હોય છે. છતાંય આ બધી વાદ વિવાદ બાજુમાં મૂકી અમે શૈલેષભાઈ વતી સરકારને કહેવા માંગીએ છીએ કે અમને ગૌચરની ખુલ્લી અમારી જગ્યા પ્રોવાઈડ કરો. ઘાસના ઠેકા કમસે કમ રજીસ્ટર્ડ પશુઓના એક જગ્યાએ નહીં, શહેરના અલગ અલગ ક્ષેત્રે આખા શહેરમાં માલધારી સમાજ વસવાટ કરી રહ્યો છે. તો એને થોડી દયા ભાવના રાખો. તમારી સરકાર તો ગાયનો બહુ ઉપયોગ કર્યો છે, ગાય માતાએ તમારું બહુ ભલું કર્યું છે. થોડા દયાવાન થાવ. કમસે કમ કશુંને તો આગળની સરકારે જેટલું કર્યું એટલું જ રવા દો, હક ખોટા છીનવ્યા વગર. સુરતના જે તબેલા તોડ્યા છે, 2-4 તબેલા એવાથી 40 વર્ષની માલિકની જગ્યામાં તોડ્યા છે. કોર્ટ મેટર થશે, વર્ષો જતા રહેશે. અત્યારે એ લોકોની બેસો દુઃખદ છે. છતાં ઈચ્છીએ સરકારને તો વાદ વિવાદ વગર કંઈક થોડું તત્કાલ નિરાકરણ લાવે. 10 કરોડ ઢોરવાળાના જગ્યાની વાતને અઠવાડિયું થઈ રહ્યું છે તો એનો અમલ કંઈક કરે. બાકી આવી રીતે અનેક વાર જાહેરાતો થઈ જ ગઈ છે. જી બિલકુલ. આપણી સાથે શાસક પક્ષના નેતા જોડાયેલા છે. બુલેટિન ઇન્ડિયા પણ શાસક પક્ષના નેતા સાથે અને હું મારા દ્વારા પણ એટલું જ કહેવામાં આવ્યું છે નિલેશજી કે ત્વરિત પગલાં લેવામાં આવે. માલધારી સમાજ જે માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યું છે અને ખાસ રજીસ્ટર્ડ જેટલી પણ તેમના પશુઓ છે તેને લઈને ખાસ ત્વરિત પગલાં લેવામાં આવે. બુલેટિન ઇન્ડિયા પણ અત્યારે આપને એવો અનુરોધ કરી રહી છે કે તેના માટે ત્વરિત પગલાં લેવામાં આવે. જી નિલેશજી, મારી પાસે સમયની મર્યાદા છે. જી જી જી.
બેન 100% દશરથભાઈની જેટલા પણ દરેક જે સમાજોના જે આંદોલન થઈ રહ્યા છે ને દરેક સમાજમાં સંવેદનશીલતા નું નામ એટલે છે કે સંવેદના રાખે છે ને લોકોનું સાંભળે છે. એટલે બેન આમાં નિશ્ચિત થવાની જરૂર છે ને દરેક સમાજ માટે આ સરકાર કામ કરી રહી છે. એટલે દશરથભાઈનો હું વિશ્વાસ અપાવું છું કે સરકાર બહુ સારો રસ્તો કાઢશે અને આ જટિલ જે પ્રશ્ન છે એ જટિલ પ્રશ્ન એને સોલ્વ કરીશું અને 100% આપણે એક સાથે રહીને આપણું એક સુખાકારીનું ગુજરાત છે આપણે આગળ વધારીશું અને આવનારા દિવસોમાં સરકાર આવા દરેક પક્ષે કામ કરશે. જી નિલેશજી, મારી પાસે સમયની મર્યાદા છે. જી વિષ્ણુજી, મારી પાસે સમયની મર્યાદા છે. આપ એક જ મિનિટમાં પૂરી કરીશ. હું બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકાર જે દશરથભાઈ કહ્યું 70,000 ઢોર જે રજીસ્ટર થયેલા છે એમના માટે અંદર ઘાસચારો લાવવા માટેની પરમિશન આપવા માંગે છે કે નહીં એ ખાલી મને સ્પષ્ટતા કરે ખાલી બુલેટિન ઇન્ડિયામાં, બસ. કે એમના માટે બી બંધ કરી દેવાનું. નિલેશજી, કોંગ્રેસના પ્રવક્તાની જે માનસિકતા છે જે પ્રમાણે કે કોઈ સમાજનું નામ નથી લીધું તો એ સ્પષ્ટીકરણની રાજનીતિ શરૂ કરી અને જે પ્રમાણે હું આપને કહું કે એમની જોડે જે પણ જે મારી વાત સાંભળો કે જે પ્રમાણે સરકાર 5 નેતાઓ અને મંત્રીઓ બેન હું આપને એ જ કહું છું આપના માધ્યમથી હું વિશ્વાસ અપાવું છું કે અમારા 5 મંત્રીઓ જે પણ પગલા લેશે એ બધાને સુખાકારીના પગલા લેશે અને એ પ્રશ્ન નહીં એ બધા જ પ્રશ્ન. અરે ભાઈ હવે આમાં હું તમને કઈ ઓનલાઈન લખી ના આપું ભાઈ, મારી જોડે એટલી સત્તા હોય તો હું આપને આ વસ્તુ લખી ના આપું. આપ સમજો આપની સમજદારી એટલી હોવી જોઈએ. જી બેન, હું ચોક્કસથી આપને વિશ્વાસ અપાવું છું કે અમારા રાજ્ય સરકારના જે મંત્રીઓ છે મંત્રીઓ આની પર ગઠન કરશે અને બહુ સુખાકારીનો દશરથભાઈને વિશ્વાસ અપાવું છું કે કોઈ સમાજનો અન્યાય નહીં થાય. જી બેન. જી નિલેશજી, દશરથજી અને વિષ્ણુજી, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારા દર્શક મિત્રોની જે પણ માંગણીઓ છે તે સરકાર ક્યારે તેના પગલાં લેશે તે વિશે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે ગેસ્ટ પેનલમાં આપણી સાથે જે મહેમાનો ઉપસ્થિત હતા તે મહેમાનો દ્વારા આપણને જણાવવા મળ્યું, ખાસ કરીને આપણી સાથે શાસક પક્ષના નેતા નિલેશજી દ્વારા જણાવવામાં આવ્યું કે જે પણ પગલાઓ છે તે ત્વરિતપણે લેવામાં આવશે અને જે પણ આંદોલનકારીઓ અત્યારે રસ્તા પર ઉતર્યા છે, સંગઠનો છે તે આંદોલન કરવા પર ઉતરી આવ્યા છે, તો સમય જતાની સાથે જેટલી પણ તેમની માંગણીઓ છે તે પરિપૂર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ બુલેટિન ઇન્ડિયાના મંચ દ્વારા તેમને દાખવ્યો છે. એ બદલ કહી શકાય કે જે માલધારી સમાજના આગેવાન એટલે કે દશરથજી ઉપસ્થિત હતા તેમને દ્વારા પણ કહેવામાં આવ્યું કે સરકારને ફક્ત ને ફક્ત તેઓ એક જ માંગણી કરી રહ્યા છે કે 70,000 જેટલા રજીસ્ટર્ડ પશુઓ છે તેનો ઘાસચારો લાવવામાં અમને જે છે તે પરમિશન આપવામાં આવે, અમને પરવાનગી આપવામાં આવે તેવી વેદના તેઓએ વ્યક્ત કરી છે. અને આવતીકાલે માલધારી સમાજ દ્વારા એક વેદના રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાલે ફરીથી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.